નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજના વિડીયોની અંદર આપણે જે ધોરણ 7ના ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક આવેલું છે તેમના પાઠ નંબર 20 જાદુઈ થેલાનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. એટલે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેમાં અમે અહીં સ્વાધ્યાયના સંપૂર્ણ સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી રહ્યા છીએ. ઘણી બધી જગ્યાએ તમને સંપૂર્ણ સોલ્યુશનના નામે સંપૂર્ણ સોલ્યુશન મળતું નથી, પણ અમારી યુટ્યુબ ચેનલ પર અમે તમને સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયાસ કર્યો છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. વધુ સમય ન લેતા હવે આપણે શરૂ કરીએ ધોરણ 7 વિષય ગુજરાતી પ્રકરણ નંબર 20 જાદુઈ થેલાના સ્વાધ્યાયનું સોલ્યુશન. જેમાં પહેલો પ્રશ્ન તમને વાતચીત, તેમાં તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે? મને મારા દાદા, મમ્મી અને મામાના ઘરે જાઉં ત્યારે નાની વાર્તા સંભળાવે છે. નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો? નવી જાણકારી મેળવવા હું દરરોજ 1 કલાક ન્યૂઝ ચેનલ પર ન્યૂઝપેપરોમાં વિવિધ સમાચાર જોઉં અથવા વાંચું છું. મારે જોઈતી જાણકારી તેમાંથી ન મળે તો મારા પપ્પા કે કાકાની મદદ લઉં છું અને જાણકારીને ઇન્ટરનેટની મદદથી શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા કાકા પાસે એક એન્સાઇક્લોપીડિયાનો આખો સેટ છે. અમે તેમાંથી પણ જાણકારી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્રીજું, શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે? બાલવીર પુરસ્કાર 6 પ્રકારની પ્રતિભા માટે આપવામાં આવે છે: કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમત-ગમત. બાલવીર પુરસ્કાર 5 થી 8 વર્ષની વયજૂથના બાળકોને અપાય છે. જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તેમની સાથે શી વાતો કરો? ચાલો જવાબ જોઈએ આપણે. જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું વિવિધ ક્ષેત્રોની અવનવી માહિતી મેળવી લઉં. મને નાની ઉંમરે જીવન અને જગત વિશે અનેક પ્રશ્નો થાય છે. એ બધા પ્રશ્નો પૂછું ને ઉકેલ લાવવા પ્રયત્ન કરું. જીવનને સાર્થક કરું. તમારા મિત્રોનું ક્યારેય સન્માન થયું છે? ક્યારે? હા, મિત્રો ખૂબ જ સુંદર નૃત્ય કરે છે. તેને અમારા જિલ્લાની નૃત્ય સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું. તેને જિલ્લા મામલતદારે ચંદ્રક અને રોકડ પુરસ્કાર આપી સન્માન કર્યું હતું. હવે જોઈએ આગળ. તમે સાંભળેલ કે વાંચેલ કે જોયેલ બહાદુરીના પ્રસંગ વિશે કહો. જેમ કે અહીંયા આપણે એક પ્રસંગ જોઈએ. બાળકનો જીવ બચાવનાર ધોરણ 8ના છાત્રનો સન્માન કાર્યક્રમ. દેવગઢ બારિયા તાલુકાના રૂવાબારી અને ઉધાવાડા ગામે રહેતા અને ધોરણ 2માં અભ્યાસ કરતા પટેલ દિનેશ પારસિંગ અને હસમુખ પારસિંગ રમતા હતા. એક અવાવરું કૂવા પાસે દિનેશનો પગ લપસતા એ કૂવામાં પડી ગયો. હસમુખે હિંમત રાખી આસપાસ બૂમાબૂમ કરી, પરંતુ ખેતીનો સમય હોય, કોઈ મોટા લોકો ઘરે નહોતા. કૂવામાં પાસે નજીક રહેતો એક બહાદુર બાળક રાકેશ સનાભાઈ પટેલ ત્યાં દોડી આવ્યો. 20 ફૂટ ઊંડા કૂવામાં તેના મિત્ર દિનેશના હાથ અને માથાના વાળ દેખાતા હતા. તેવા સમયે ઝાડનું મૂળ એક હાથે પકડી અંદર ઉતરી તેને ખેંચીને બહાર કાઢ્યો. ત્યારબાદ સમગ્ર ગામ લોકો દોડી આવ્યા હતા. બાળકે પોતાના જીવની પરવા કર્યા વગર અદમ્ય સાહસ કરીને તેને બહાર કાઢ્યો હતો. બંને બાળકો રૂવાબારી સુથાર ફળિયાની પ્રાથમિક શાળામાં સાથે ભણતા હતા. ત્યારબાદ સમગ્ર ફળિયાના લોકોએ ભેગા મળીને કૂવામાં ડૂબેલા બાળકની ઘરગથ્થુ સારવાર કરતા 1 કલાક બાદ તે હોશમાં આવ્યો હતો. આ વાત ધીમે ધીમે ગામ સુધી અને શાળાના શિક્ષકો સુધી પહોંચતા શિક્ષકોએ પણ રાકેશની બહાદુરીના વખાણ કર્યા હતા. ત્યારબાદ મંત્રી બચુભાઈ ખાબડને જાણ થતાં તેઓએ પણ તેનું સન્માન કર્યું હતું. 7મો પ્રશ્ન જોઈએ. તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે? ક્યારે? હા,
એકવાર હું અને મારો મિત્ર ઘરની અડધો કિલોમીટર દૂર આવેલા રમતના મેદાનમાં રમીને ઘરે પરત ફરી રહ્યા હતા. શિયાળાની સાંજનો સમય હોવાથી રસ્તા પર ઘણું ખરું અંધારું થઈ ગયું હતું. તેવામાં એકાએક ઝાડી પાછળથી એક કૂતરું આવીને મારા મિત્રના કપડા પર નખ મારવા લાગ્યું અને જોર જોરથી ભસીને તેને કરડવાનો પ્રયત્ન કરવા લાગ્યું. આમ એકાએક થયેલા કૂતરાના હુમલાથી મારા મિત્રની સાથે હું પણ ડરી ગયો. હું ડરેલો હોવા છતાં મારા મિત્રને એકલો મૂકીને ભાગી જવાને બદલે તેને બચાવવાનો પ્રયાસ કરવાનું નક્કી કર્યું. મેં આસપાસ નજર કરી તો મને ઝાડનું એક મોટું ડાળું નજરે પડ્યું. મેં તેને પૂરી તાકાતથી ઊંચું કરીને કૂતરા ઉપર ફેંક્યું. અચાનક તેના શરીર પર થયેલા પ્રહારથી તે ડરીને ભાગી ગયો અને આમ મેં મિત્રને કૂતરાના હુમલાથી બચાવી લીધો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2. વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખો. દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા. ના. દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું. ના. દાદાજીએ બાળકના સાહસની વાતો કરી. હા. અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી. હા. શૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું. ના. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ તો ફકરામાં વાક્યો આડાઅવળા થઈ ગયા છે. વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો. તો અહીંયા તમને એક ફકરો આપેલો છે અને ઉત્તરમાં તમારે તે વાક્યો વ્યવસ્થિત ગોઠવીને લખવાના છે. તો તેનો ઉત્તર આ રીતે તમારે લખવાનો થશે. દાદાજી પાર્કમાં આવ્યા. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે. એમનો જાદુઈ થેલો ખોલ્યો. દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. દાદાજીએ શૌર્યજીત વિશે વાત કરી. થેલામાંથી તલની ચીક્કી કાઢીને બધાને આપી. આપેલ શતરંજમાં ક્રિકેટરોને ઓળખો અને લખો. ચાલો, જેમની અંદર પહેલા અહીંયા છે શ્રેયસ અય્યર, સચિન ગાંગુલી, વિરાટ કોહલી, વિનોદ કાંબલી, હાર્દિક, શુભમન, રોહિત શર્મા. તો આવી રીતે તમારે ત્યાં ઓળખાવીને માર્ક કરવાના છે. પ્રશ્ન 5મો છે રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો ચાલો જોઈએ. હવે આપણે સીધા નવા વાક્ય પર જ ધ્યાન આપીએ તો કેવી રીતનું વાક્ય બનશે. મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીતર હું ખાડામાં પડી ગયો હોત. બીજું વાક્ય કેવું બનશે. જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો. ત્રીજું વાક્ય. બ્રિજેશ 3 દિવસથી ભૂખ્યો હતો, છતાં પણ તેને દુકાનમાંથી ચોરી ન કરી. ત્યારબાદ આગળના પ્રશ્ન તરફ જોઈએ તો દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો, તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું. અમે બધાએ જમી લીધું, ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા. છઠ્ઠો પ્રશ્ન છે વાત જ ન પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવો. ચાલો જોઈએ. ઉદાહરણ પરથી તમારે એવા વાક્ય બનાવવાના છે. મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર છે કે વાત જ ન પૂછો. મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે છે કે વાત જ ન પૂછો. મારા નાની એટલા સરસ ભજનો ગાય છે કે વાત જ ન પૂછો. મારા વર્ગ શિક્ષક એવું સરસ ભણાવે છે કે વાત જ ન પૂછો. હવે ત્યારબાદ પ્રશ્નના ઉત્તર જે તમારે પરીક્ષાના સંદર્ભમાં પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો. તમને ક્યારે ક્યારે કુતૂહલ થાય છે. જ્યારે મેં વિચાર્યું ન હોય તેવી ઘટના બને. કંઈક અસાધારણ થાય ત્યારે મને તેના વિશે વધુ જાણવાનું કુતૂહલ થાય છે. કોઈ નવીન પદાર્થ, નવીન પરિસ્થિતિ થાય કે કશાકમાં નવીનતા લાગે તો મને જાણવા, જોવા, તપાસવા કુતૂહલ થાય છે. ને જ્યાં સુધી તપાસ પૂરી ન થાય ત્યાં સુધી અજંપો, ઉશ્કેરાટ અનુભવાય છે.
બીજો પ્રશ્ન છે, દાદા છાપું લઈને કેમ આવ્યા હશે? દાદા બાળકોને બહાદુર બાળા એવી અનુષ્કા જોલી અને તેની નાના બાળકોની સલામતી માટે બનાવેલી એન્ટી બુલિંગ મોબાઈલ એપ વિશે માહિતી આપવા માંગતા હશે, તેથી તેઓ તેમના થેલામાં છાપું લઈને આવ્યા હશે. ત્રીજો પ્રશ્ન છે, કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. બાળ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે? ચાલો ઉત્તર જોઈએ. તેમની અંદર પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મેળવનારને મેડલ, પ્રશસ્તિપત્ર અને રૂ.1,00,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી તેને આર્થિક સહાય આપવામાં આવે છે. પ્રશ્ન 5, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી મેળવવા તમે શું કરશો? બાલવીર પુરસ્કાર વિજેતા થયેલા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને જ મેળવી શકીએ છીએ. છઠ્ઠો પ્રશ્ન, અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને ખબર પણ પડતી નથી. આથી આવી છુપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એક વેબ પોર્ટલ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. શૌર્યજીતની સિદ્ધિની શી વિશેષતા હતી? ચાલો ત્યાં તમને એક પેરેગ્રાફ તમને આપેલો છે. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો વિડીયોને પોઝ કરી અને શૌર્યજીતની સિદ્ધિની વિશેષતાઓ તમારા બુકની અંદર લખી દેવાની રહેશે. તો આ રીતે તમારે તે પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ હવે આપણે પ્રશ્ન નંબર 8 તરફ આગળ વધીએ. તમારે સન્માન થયેલા બાળકનો ઇન્ટરવ્યૂ લેવાનો હોય તો કેવા કેવા પ્રશ્ન પૂછો? ચાલો જોઈએ હવે આપણે. આવી ડર લાગે તેવી પરિસ્થિતિમાં તમે હિંમત ક્યાંથી લાવ્યા? બીજો પ્રશ્ન છે, તમે નાનપણથી જ આટલા બહાદુર છો? ત્રીજું, તમે અન્ય બાળકોને શું સંદેશો આપશો કે જેથી તેઓ પણ સાહસ કરવા પ્રેરાય? તમે તમારી આ ઉપલબ્ધિનું શ્રેય કોને આપો છો? તમારા મમ્મી કહેતા હતા કે તમે મોટા થઈને પોલીસમાં જોડાવા માંગો છો. શું એ વાત સાચી છે? ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ, 9મો, સાહસ વિના સિદ્ધિ નથી, સવિસ્તર સમજાવો. તો અહીં તમને સાહસ વિના સિદ્ધિ નથીના પ્રશ્નનો જવાબ લખીને આપી દીધેલો છે. જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને આ પ્રશ્નનો જવાબ તમારે તમારી બુકની અંદર નોંધ કરી દેવાનો રહેશે. જ્યાં જ્યાં તમને જરૂર જણાય ત્યાં વિડીયોને પોઝ કરી અને તમારે આ પ્રશ્નનો જવાબ લખી દેવાનો છે. પ્રશ્નનો જવાબ થોડોક મોટો છે એટલા માટે આપણે અહીંથી તેને ઉપર સ્ક્રોલ ડાઉન કરી રહ્યા છીએ. જરૂર જણાય ત્યાં તમારે વિડીયોને પોઝ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રશ્ન 10મો તમને આપેલો છે તો તે જોઈએ હવે. નાનો તોય રાઈનો દાણો કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ, વાર્તા શોધીને કે બનાવીને લખો. અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો તમારે આ વિડીયોને પોઝ કરી અને આ વાર્તા લખવાની રહેશે. જેમ કે જરૂર જણાય ત્યાં ત્યાં તમારે વિડીયોને પોઝ કરી અને તમારે આ વાર્તા તમારા બુકની અંદર લખવાની રહેશે. જ્યાં જ્યાં તમને જરૂર જણાય ત્યાં વિડીયો પોઝ કરી અને વાર્તા તમારા બુકની અંદર પૂર્ણ કરી લેજો. હવે આપણે ઉપરથી વાર્તા ફરીથી શરૂ કરીએ છીએ. બાજુના પેજમાં પણ સેમ એ જ પ્રશ્નનો જવાબ
11મા પ્રશ્નમાં શું તમને આપેલો છે? ઇન્ટરનેટની મદદથી બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને શોધીને લખો. ચાલો જોઈએ ઉત્તરની અંદર તમને અહીંયા આપેલું છે કે તેમાં તો આ પ્રશ્ન જે છે એ પણ તમારે અલગ અલગ જગ્યાએ વિડીયોને પોઝ કરી અને તમે લખતા રહેજો, કેમ કે પ્રશ્નનો જવાબ મોટો હોવાથી આપણો વિડીયો પણ ખૂબ લાંબો થઈ જશે. એટલા માટે જરૂર જણાય ત્યાં તમે વિડીયોને પોઝ કરી અને આ પ્રશ્નનો જવાબ તમે લખી લેજો. પ્રશ્ન નંબર 11નો આ જવાબ છે. વિડીયોને જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં ત્યાં તમે પોઝ કરી અને તમારો આ પ્રશ્નનો જવાબ જે છે એ પ્રશ્નનો જવાબ તમે પૂર્ણ કરી લેજો. પ્રશ્ન નંબર 11 પ્રકરણ નંબર 20નો આ પ્રશ્ન છે. વિડીયોને પોઝ કરી અને તમારે આ પ્રશ્નનો જવાબ પૂર્ણ કરવાનો રહેશે. વધુ ને વધુ આવા ને આવા પાઠના સોલ્યુશનો અમારી યુટ્યુબ ચેનલ પરથી અમે અપલોડ કરતા રહેતા હોઈએ છીએ. અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. અમે ગુજરાતીના નવા પાઠ્યપુસ્તકના સંપૂર્ણ સ્વાધ્યાયના સોલ્યુશન સાથેના વિડીયો અપલોડ કરી રહ્યા છીએ. તો વિડીયો થોડોક લાંબો હોઈ શકે છે, તો વિડીયોને અંત સુધી જોઈ અને વધુને વધુ વિદ્યાર્થીઓને શેર કરજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. આવજો વિદ્યાર્થી મિત્રો.